राम राम भाई सारा ने स्वागत है आपका फिर से मेरे एक नए वीडियो में। भाई आज આપણે 68 ને લઈને જવાનું છે સૈણા કાઢવા અને હજી તો હું જાગ્યો જ છું પણ આપણા 68 માં આપણે જો નીંદડા હાલી ગયા ને બધું ધૂળ એમનેમ લાગેલી છે કારણ કે હમણાં ક્યાંય લઈ નતો જતો આ ટ્રેક્ટરને અને ફોરેટભાઈ હમણાં નકરું હાલવા જતું તો આજે ફોરેટભાઈને રજા રાખીને આપણે 68 ને લઈ જવાનું છે અને આજે આપણા 68 નું નામ પણ રાખવાનું છે કારણ કે ઇન્સ્ટામાં બહુ બધાની કમેન્ટ આવે કે હવે ટ્રેક્ટરનું નામ રાખો કારણ કે પહેલાં આપણે વિડીયો મૂક્યો હતો તો હવે આપણા 68 નું નામ રાખવાનું છે તો હું રાખું તમને કહી દઉં કે આપણે નામ તો સિલેક્ટ કરી લીધું છે તો આપણા 68 નું નામ રાખવાનું છે આપણે ટાઈગર કિંગ નામ કેવું લાગશે કમેન્ટ કરી નાખજો તમને ગમે કે નહીં કમેન્ટ કરજો તો હવે હું ફટાફટ આને પહેલાં તો સાફ કરી લઉં ટ્રેક્ટરને કેમ કે જવાનું છે આપણે બહારગામ લઈને સાફ સફાઈ કરીને પછી ડીઝલ નાખવું છે કારણ કે ડીઝલ આમાં લો છે એટલે હું સવારે ડીઝલ લઈ આવ્યો ડીઝલ નાખવું છે બધે ધૂળ થઈ ગયું કારણ કે હમણાં ક્યાંય હાલવા જતું નહોતું અને એમનામ પડ્યું રહેતું હતું ડીઝલ પૂરી નીકળી ગયો વાડી બાજુ પણ આ ફાઈબર છત્રી નાખી પછી પહેલી વાર આવ્યો જ વાડીએ આમાં તો જો ઝાડવા નકરા નડે કાચમાં નીરેતે પુકાડવું જોઈએ વાડીએ શેઠ લગન ઘાસ પાસ કઈ ભાંગી ન નાખે તો સારું આપણે વાડીએ તો પૂગી ગયા પણ બધો રસ્તો એવો ખરાબ હતો ને આપણે નવા ફાઈબર વુડનો બધો કલર ઉખડી નાખ્યો અને ઠેસરે જોડાવાનું છે હવે અને જાળી બદલાવી છે ઠેસર જોડાવ્યા પહેલાં તો અમારા સુમિતભાઈ લાગી ગયા વહેલા કામે બોલ ખોલે છે ટ્રેક્ટર પડ્યું આમ સેટું હા હરખું લઈ ગયો ઓયલ વાળી છે તું કાળો થઈ જતો ને એક તો કાળા લુગડા પહેર્યા છે હે છોકરીઓ ત્યાં તને ત્યાંય નથી લઈ જવાનો છોકરી હાલ હરખું લે ઓયલ વાળું કરી નાખ્યું કાળું એ હા હેઠે લેવા છે હા વૈસે હો કેમ આમાં બધું તો ઠીક છે આમાં ગઈ ગયું ને હા મારી હળવે હો હે જાહે અહીં હેઠે બોલ અટકે હેલા ભાઈ તો 2 મહિને ની જાળી બદલાઈ નાખી ને નીકળી ગયા આપણે સૈણા કાઢવા પણ નિરાતીની આખું જોઈએ કારણ કે ઠેસર એ મોટું છે અને રસ્તો હાવ ખરાબ છે અને ઉપરથી આપણે ફાઈબર છત્રી લગાવેલી છે એટલે આમ થઈ આમ થઈ જાય તોડી નાખ્યું હા ડાળ આવડી આ ડાળ અડી ગઈ ને એમાં આપણે ફોક્સ તોડી નાખ્યો ઠેસર એ મોટું હાકડા રસ્તામાં હાલે નહીં વાર લાગે એટલે મોડું થાય ભાઈ આજ ખબર પડી આકડા રસ્તામાં આપણી ફાઈબર છત્રી તો આવે ખોટી ઓલા ભાઈ આવે છે આપણને લેવા આવ્યા આમાં હવે આગળ થઈ જાય એટલે આપણે જવાની પાછળ લેવા આવ્યા ભાઈ આપણને કેમ કે ભાઈ આપણે વાડી ભાડીને આવે ક્યાંય જવાનું હોય બહારના ગામમાં આજુબાજુના ગામમાં બધાની વાડી થોડી કાંઈ ફેલી હોય આપણે આમ તો જુઓ બહુ જોરદાર ખરાબ રસ્તો આવ્યો આખું ટ્રેક્ટર નમી ગયું આખો ખાટો જ છે બાજુના ગામમાં આવીને ઠેસર શરૂ કરી નાખ્યું ફૂગવામાં તકલીફ બહુ પડી પણ હવે ફૂગી ગયા આપણે આપણા ટ્રેક્ટરનો ખાલી આપણા ટાઈગરનો અવાજ સાંભળો તમે ખાલી કેમ છે અવાજ બાકી વાર તો લાગી પણ ફૂગી ગયા ને સૈના કાઢવા મળ્યા તો ઉપરથી નાખે છે થોડોક તડીકો પડે આ બસથી દેખાય નહીં
રિઝલ્ટ જોઈજો ખાલી આપણા ઠેસરનું. ભાઈ સૈના તો કાઢવા માંડ્યા, રિઝલ્ટ રેડી આવે છે, 1 નંબર આવે છે. લીલા સૈના તોય રિઝલ્ટ સારું જ આવે છે, પણ આપણા ટ્રેક્ટરમાં થોડુંક ડીઝલ લીકેજ થઈ ગયું છે. આ ડીઝલ અહીંયા લીકેજ થઈ ગયું ઉપરથી ટાંકીમાંથી. થોડુંક ડીઝલ લીકેજ થઈ ગયું, પણ હવે સણાએ તે થોડાક રાશે કાઢવાના. એ કાઢીને પછી ઘરે જઈને આનું કાંઈક કાર્યક્રમ કરીએ કામ, કારણ કે ડીઝલ જાતું લીકેજ થઈ ગયું, ઉપરથી નળીને લીકેજ થઈ ગયું. સણાએ કાઢી નાખ્યા ને બધું રેડી થઈ ગયું કમ્પ્લેટ. ને હવે આપણે ઠેસરનું બધું સામાન હકેલી લીધો ને હવે આપણે ટ્રેક્ટર લઈને વહી જાય પાછા ઘેરે, કારણ કે હજી બીજું આપણે કામ કરવાનું છે. ઘેર જઈને બીજું બધું એ કામ થાય. એટલા કાંઈક ભાઈના સૈણા છે એ બધા ઢાંકી દીધા છે. હવે આપણે નીકળી કેસરનું પતરું ઉપરનું લેવાનું બાકી રહી ગયું. હાલ તો છો આ ઉપડીને હલતું હરખું કરવાનું બાકી રહી ગયું. આ રસ્તામાં ભરાય તો ભાંગી જાય પાછું. એટલે ભાઈ માઇન્ડ વાળીએ ભેગો આ તરફ હાકડા રસ્તા જોતા છત્રી ટ્રેક્ટરની હરખી રહી નહીં, અને રહે તો હું ટ્રેક્ટર હરખું તો રહેતું હતું, પણ હાલ તો નહોતું, ઝાડવા આડા આવે એટલે. અને આ હાકળ જો હાકળ આપણે લાંબી રાખેલી છે ને એનો કલર હોઈ ગયો હેઠે ઢવડાઈ. કલર તો આપણે કર્યો હતો બ્લેક કલર, ઢવડાઈને કલર હોઈ ગયો અડધો. એમ લાગે કે આ બધું ઘાય વહી જાય બધું. જો આમાંથી બધે જવા માંડ્યો, વયો જાય કલર લાગે છે. કાંઈ નહીં, આ ઠેસર છોડાવીને હવે જવું છે બીજું ઠેસર લઈને ઘઉં કાઢવા. મળીએ નિરાયતે. હવે મને ભૂખ લાગી ગઈ.